અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને તેના પતિ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। પાલિકા પ્રમુખ અને તેના પતિ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા માંગતા હોવાનો આરોપ। પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત પર કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપ। 8 લાખના બિલ માટે 50,000 રૂપિયાની માંગણી કર્યાનો આરોપ। પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોંગ્રેસના આરોપોને ફગાવ્યા। કોન્ટ્રાક્ટર પાસે દંડની રકમ કાપવાની વાત કર્યાનો પ્રમુખનો દાવો। મેમ અત્યારે તમે કમાને તો તમે કયો પહેલા પછી ખબર પડે ને કેટલું છે 8 લાખનું છે 50 મેમ મોટલા તો લાખ કાપવા દે તો 2 લાખ કપાય એટલી કમ્પ્લેન તો દુનિયા પર નહીં તો પૂરું કામ થોડી કરેલું હોય માણસ દેખો કંઈ નહીં મેમ મેં મારી રીતના વાત કરીને પછી તમને પાછો કહું હું ઓછી તો ડિસિઝન નહીં લઈ કે 15% દલાલી સુધીનું વહીવટો થયા છે અને વહીવટોની અંદરમાં જો વાળદ ચીબડા ઘડે તો ફરિયાદ કોને કરવાની। જે કામ સમજો કે તમને સ્ટેશનથી લઈને અહીંયા સુધીનું 75 લાખ રૂપિયાની અંદરમાં મતાવાર રકમ જે આઇકોનિક રોડની અંદરમાંથી એક બી આઇકોનિક રોડનું કામ થયું છે નથી। બીજી બાબતમાં ડમ્પિંગ સાઇટના કચરો બાળવાનો કામ હતું તે 3 ફેરી આગ લગાડવામાં આવી તે બી બહુ મહત્ત્વનું હતું તે 3 ફેરી આગ લગાડવા પછીના રૂપિયા। બીજું સાંભળ્યું કે કોઈએ 50,000 રૂપિયા માંગ્યા જે ક્લિપની અંદરમાં બિલકુલ સ્પષ્ટ જણાઈ આવેલું છે કે ભાઈ આવું જો આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર બેસેલા તો મારું માનવું એવું છે કે એમને ગૂગલ બી શોધીને નથી આપીને સત્તામાં ઉતરી ગયા ત્યાર પછી ગૂગલ બી શોધીને આપવાની નથી। ખરેખર જો આ પૈસાની લેતી લેણદેણ થઈ હોય તો બહુ શરમ જેવી વાત છે। અમારા ધારાસભ્ય ગુજરાત અંકલેશ્વર અને આસોડ માટે ખૂબ રૂપિયા લાવીને આપે છે અને તેનું વહીવટ ગેરમાર્ગે દોરીને થઈ રહેલું છે તેના માટેનું સખત અમને દુઃખ છે અને ના કહેવાની બાબતે અમારે કહેવું પડે છે કારણ કે મારે ખ્યાલથી આ 15%ની દલાલી અંકલેશ્વર ગામના વિકાસને રૂંધી નાખેલી છે। એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી। હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું। એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું।